આજે તો ખોડાદા ગાત્રાળમાના મંદિરે ચાલીને ગયા હતા. તો એમાં હતું એવું કે મારા મમ્મીને એવી ઈચ્છા હતી કે આપણે ગાત્રાળમાના મંદિરે ચાલીને જઈએ, પણ અહીં વેરાવળથી ત્યાં સુધી તો મમ્મી ચાલી ન શકે, એટલે એને થયું કે ચાલો આપણે પાટીએ ઉતરી ખોડાદાના અને ત્યાંથી પછી મંદિર સુધી ચાલીને જશું, કેમ કે ખોડાદાના પાટીએથી મંદિર સુધીનું અંતર ખાલી 2 કિલોમીટર જ છે. જવાનું મમ્મી ને પપ્પાને જતું, પણ મેં કીધું મારે પણ આવવું છે, એટલે મારે માતાજીના દર્શન પણ થઈ જાય અને સાથે મારા માસીનો છોકરો પણ આવ્યો હતો. મમ્મી ને પપ્પા તો ઘણી વાર ચાલીને જયેલા છે. હું આમ દર્શન કરવા તો ઘણી વાર જયેલી છું, પણ ચાલીને આ પહેલી વાર ગઈ હતી. અને વચ્ચે રગત્યા બાપાનું મંદિર આવે છે, એ મારા નાના બાપા ને એ લોકોને પૂજાય છે, એટલે મમ્મી કે ચાલો પેલા ત્યાં પણ દર્શન કરતા જઈએ. તો રગત્યા બાપાના દર્શન કર્યા, થોડી વાર બેઠા, ચા પીધી અને એટલી મસ્ત હવા આવતી હતી, કેમ કે અમે જયારે ગયા ત્યારે વાતાવરણ વરસાદ જેવું હતું અને પછી પાછો તડકો નીકળી ગયો હતો. અને રગત્યા બાપાના મંદિરની બાજુમાં નદી છે અને એમાં કેટલી બધી માછલીઓ હોય છે. ત્યાં થોડી વાર બેસી અને પાછા ચાલતા થયા. ચાલીને જવાની મજા જ કંઈક અલગ છે. રસ્તામાં એટલા બધા ઝાડવાઓ જોવા મળે, ત્યારે એટલી ધ્યાનથી ન જોઈ શકતા હોઈએ. અને એવી ઘણી બધી વસ્તુઓ કે જે આપણે રિક્ષામાં જઈએ. અને આ જોવા મસ્ત ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિએ અહીંયા સ્ટ્રીટ લાઇટ ને બદલે નોર્મલ લેમ્પ લગાડેલો છે. અને જો અહીંયા મારા મમ્મી મને ઇન્સ્ટ્રક્શન આપતા હતા કે જો આ નાળિયેરી વાવેલી છે એનો પણ વિડીયો ઉતાર, કેમ કે જે લોકો ગામડા વિસ્તારમાં રહે છે એ લોકોને તો ઝાડવાઓ વિશે ખબર હોય, પણ જે ન રહેતા હોય એ લોકો પણ આ જોઈ અને મજા માણે, કેમ કે આપણા બધા માટે તો આ નોર્મલ વસ્તુ છે, પણ જે લોકો સિટીમાં રહેતા હોય એ લોકો બહુ આ બધી વસ્તુને મિસ કરતા હોય. બસ તો પછી ચાલતા ચાલતા મજા કરતા કરતા અમે પહોંચી ગયા હતા મંદિરે. ત્યાં થોડી વાર બેઠા, પ્રસાદી લીધી, પછી નીકળી ગયા ઘરે જવા માટે. અને જો આ રસ્તામાં અમારા કુળદેવી માનું મંદિર પણ આવે છે, કનકાઈ માનું. અને તડકામાંથી જો વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું હતું વરસાદનું. રિક્ષા ગળું સુધીની જ હતી, એટલે પછી અમે ત્યાં ગળું ઉતરી ગયા. અને જો હવે તો વરસાદ એકદમ ઘેરાઈ ગયો હતો, અને ભાઈ શાકભાજી દેખાય એટલે મમ્મી તો શાકભાજી લેવા ઉભી જ જાય. અને પછી અમે ઘરે આવવા માટે બીજી રિક્ષામાં બેસી ગયા. અને જો અડધે પહોંચ્યા ત્યાં થોડા થોડા છાંટા આવવાના ચાલુ થઈ ગયા. અને પછી સુપાસી તો એટલો ફૂલ વરસાદ આવી ગયો. અને પછી કેવું થયું કે ઘરે આવ્યા તો અહીંયા તો કઈ વરસાદ જેવું હતું જ નહીં, બસ થોડો થોડો અંધાર જ હતો. અને પછી રાત્રે મારા માસી આ ઇડલી સાંભાર બનાવ્યા હતા, એટલા મસ્ત બન્યા હતા, એકદમ સ્વાદિષ્ટ.